સધી માતા યાત્રા થાય, કારણ કે બીજાની હતી એ તમારા ઘરે બેઠીને તમારા દાદાની છે. થાય કે નહીં? તમે વિચાર કરો ને, દરેકના કાર્ય અલગ અલગ છે. દેવી શક્તિ તો બધે એકની એક જ માએ 5 દીકરાને જન્મ આલ્યા છે, તો 5 દીકરા અલગ અલગ દેખાય છે ને, 5નું કાર્ય અલગ અલગ છે ને, 5ના મુખ અલગ અલગ છે ને, 5ની આંખો જોવાની નજરે અલગ અલગ છે ને, 5 વિચાર છે કંઈક અલગ. તો દેવી શક્તિ જેવી રીતે એક હોવા છતાંય અલગ અલગ રૂપમાં છે ને, એવી રીતે જ તમે છો, પણ તમે એને પહોંચી નથી શકતા. ઘરે સધી માતા હોય એનો દીવો નહીં હરખો કરી એકતા, અને બહાર જઈને મોટો ફૂલાર ચડાવશે. ભલે ચડાવો છો, તમારો ભાવ છે કે હા મારે માતા બેઠી છે ને, પણ હું એવું કહું છું કે કોઈ બતાવ્યું નથી ને કોઈ કહેતું નથી, પણ હું એવું કહું છું કે તમારા ઘરે જે સધી માતા બેઠી હોય એ તમારા દાદાની લાયેલી માતા હોય કે નહીં? તમારા દાદા, તમારા પરદાદા, તમારા વડવાઓ, તમારા વડીલો એ સધી માતા લાયા હોય તો જ તમે પૂજતા હોય ને. તમે માનો છો ને? આવા કદાચ 50 કે 100 કિલોમીટર કોઈક સધીનું મંદિર હોય તો એ માતા તમારા દાદાએ બેહાડી હતી, એ તમારા વડીલોએ બેહાડી હતી, એ કોઈક બીજી વસ્તીની છે, એ બીજી કોઈક પેઢીની છે, એ બીજા પરિવારની છે, પણ જગત કલ્યાણ કરવા માટે બધી હારી અને બધી રૂપાળી અને બધી માતાઓ બેઠી છે. પણ હું એવું કહું છું કે તમારા ઘરે સધી માતા હોય એને એક ફૂલ આપજો ને પછી મોટો ફૂલાર બહાર લઈ જજો. અને તમારા ખરેખર તમે ભક્તિ વાળા છો, ભાવ વાળા છો, તમે દેવ વાળા છો, દેવને માનવા વાળા છો. હું એવું કહું છું કે ઘરે બેહી છે ને પેલા એનું ભજન કરજો. તમારી સધી હોય કે તમારી મેલડી હોય કે શિકોતર હોય, પેલા એનું ભજન કરજો. એનું ભજન કરેલું હશે તો દુનિયામાં ગમે ત્યાં ફરશો ને તો તમને તમારી માતા દેખાશે, એ જ રૂપમાં તમારી માતા દેખાશે. તમે મેલડીના મંદિરમાં જાઓ ને તો તમારી શિકોતર દેખાય, અને તમે સધીના મંદિરમાં જાઓ ને તો તમારી મેલડી દેખાય.